રક્ષાબંધન. ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવતા હતા. તે બંને ખૂબ જ એક્સાઇટેડ હતા કારણ કે રક્ષાબંધન નિમિત્તે સ્કૂલમાં 2 દિવસ રજા હતી. ચિંકી, રક્ષાબંધનમાં કેટલી મજા આવશે નહીં? હું તો સ્વીટ્સ ખાવા માટે ખૂબ જ ઉતાવળો છું. હા ગટ્ટુ, મને તો સ્વીટ્સની સાથે બહુ બધી ચોકલેટ્સ પણ મળશે અને ગિફ્ટ્સ પણ. હા, એટલા માટે કારણ કે તું મને રાખડી બાંધે છે. પણ આ તો ખોટી વાત છે ને. એક તો તારી રક્ષા હું કરું અને બધી ચોકલેટ તારી. આ સાંભળી ચિંકી કંઈક વિચારમાં પડી જાય છે. તે કંઈક કહે તે પહેલા જ ગટ્ટુ અચાનક રોકાઈ જાય છે. શું થયું ગટ્ટુ? તું રોકાઈ કેમ ગયો? ચિંકી, પેલો જો ડોગી, તને ખબર છે ને આ ડોગીથી મને કેટલી બીક લાગે છે. અરે હા, પણ તું ડરીશ નહીં ગટ્ટુ. નોર્મલ રીતે ચાલ, તે તને કાંઈ નહીં કરે. બસ તું ડરતો ના. પણ ગટ્ટુ આગળ ચાલવાને બદલે પાછળ ચાલે છે અને તેને કારણે ડોગી ગટ્ટુ પર ભસવા લાગે છે. ગટ્ટુ ખૂબ જ બી જાય છે અને બૂમ પાડીને ચિંકીની પાછળ સંતાઈ જાય છે. બચાવો બચાવો ચિંકી, આ મને કરડી લેશે, બચાવો. મોડું કર્યા વગર ચિંકી એક લાકડી ઉઠાવે છે. ભાગ અહીંયાથી. ગટ્ટુ, જો ડોગી જતો રહ્યો. હવે તું ડરીશ ના. થેન્ક યુ ચિંકી, મને તો એનાથી ખૂબ જ બીક લાગતી હતી. હવે ચાલો ઘરે જઈએ આપણે. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ ચિંકી જલ્દીથી ઘરે પહોંચે છે પણ ચિંકી કંઈક શાંત હતી. મમ્મી કિચનમાં કામ કરતી હોય છે. બાળકો, તમે આવી ગયા? હા મમ્મી, તમને ખબર છે મને એક ડોગી મળ્યો હતો રસ્તામાં. હું તો ખૂબ ડરી ગયો હતો પણ ચિંકીએ તેને ભગાડી દીધો અને અમે જલ્દીથી આવી ગયા. અચ્છા, પણ ચિંકી તું આટલી શાંત કેમ છે? શું વિચારી રહી છે? અરે મમ્મી, આજે મેં પણ પેલા ડોગીથી ગટ્ટુની રક્ષા કરી. હા, તે તો તે બહુ જ સારું કામ કર્યું ચિંકી. તો તે વાત તો જરાય સાચી નથી કે ફક્ત ગટ્ટુ જ મારી રક્ષા કરી શકે છે. હું પણ તેની રક્ષા કરી શકું છું. તો ફક્ત હું જ ગટ્ટુની રાખડી કેમ બાંધું છું? તેણે પણ મને રાખડી બાંધવી જોઈએ. ચિંકીની વાત સાંભળી મમ્મી અને ગટ્ટુ ખૂબ જ હેરાન થઈ જાય છે. વાત તો તારી એકદમ સાચી છે ચિંકી, પણ મમ્મી, મને તો ચિંકીનો આઈડિયા ખૂબ જ ગમ્યો. આ વખતે અમે એકબીજાને રાખડી બાંધીશું અને પછી અમે બંને હંમેશા એકબીજાની રક્ષા કરીશું અને એ રીતે અમને ચોકલેટ પણ મળશે અને અમને ખૂબ મજા આવશે. ઓહો ગટ્ટુ, તું તો ફક્ત ચોકલેટના વિશે જ વિચારે છે. બાળકો, જો તમે તેવું જ ઈચ્છો છો તો પછી તેવું જ થશે. એ જ દિવસે પપ્પા ગટ્ટુ અને ચિંકી માટે રક્ષાબંધનનો ઘણો બધો સામાન લાવે છે. ચોકલેટ્સ, સ્વીટ્સ, રાખડીઓ અને બીજું ઘણું બધું. રક્ષાબંધનના દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી ઉઠીને તૈયાર થાય છે. બાળકો, 8 વાગી ગયા છે. રાખડી બાંધવા માટે આજ સૌથી સારો સમય છે. તો હવે તમે બંને એકબીજાને રાખડી બાંધો, ઓકે? હા બાળકો, આ તમારા બંને માટે સ્પેશિયલ રક્ષાબંધન છે. ઠીક છે, તો પહેલા હું રાખડી બાંધીશ, પછી ગટ્ટુ મને બાંધશે. સારું ચિંકી, હું પણ મારી રાખડી લઈને આવું છું. ગટ્ટુ દોડીને રાખડી લેવા માટે જાય છે. પાછા આવતી વખતે તેનો પગ સ્લીપ થઈ જાય છે. તે બસ પડવાનો જ હતો કે ચિંકી તેને સંભાળી લે છે. અરે ગટ્ટુ, ભાગી કેમ રહ્યો છે? શાંતિથી ચાલ. જો ગટ્ટુ, મેં ફરીથી એકવાર તારી રક્ષા કરી. એકદમ ઠીક કહ્યું તે ચિંકી. ચિંકી ગટ્ટુને તેની ફેવરેટ રાખડી બાંધે છે અને પછી ગટ્ટુ ચિંકીને ચોકલેટ્સ આપે છે. હવે મારો વારો. જો, મેં તારા માટે કેટલી સરસ રાખડી પસંદ કરી છે. હા, તે તો ખૂબ સુંદર છે ગટ્ટુ. પછી ગટ્ટુ ચિંકીને રાખડી બાંધે છે અને ચિંકી પણ ગટ્ટુને ચોકલેટ્સ આપે છે. ફાઇનલી આ રક્ષાબંધનમાં મને પણ ચોકલેટ્સ મળી ગઈ. ગટ્ટુની વાત સાંભળી બધા હસી પડે છે. હા ગટ્ટુ, અને હવે તારે ક્યારે પણ કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું તને હંમેશા ડોગીથી બચાવીશ અને તારી રક્ષા કરીશ. ખરેખર માનવું પડશે ચિંકી, તું ખૂબ જ સ્ટ્રોંગ અને સમજદાર છે. હા પપ્પા. અને પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે આખો દિવસ એન્જોય કરે છે. પણ તેઓ સૌથી વધારે એક્સાઇટેડ બીજા દિવસે સ્કૂલ જવા માટે હતા. બીજા દિવસે બંને જણા જેવા ક્લાસમાં પહોંચે છે તેઓ જુએ છે કે ક્લાસમાં બધા બાળકો એકબીજાને પોતાની રાખડી બતાવે છે. પણ ચિંકીના હાથમાં રાખડી જોઈને બધા હેરાન થઈ જાય છે.
અરે ચિંકી, તારા હાથમાં પણ રાખડી છે, પણ એમ કેમ? તને કોણે રાખડી બાંધી? મિત્રો, આ વખતે ફક્ત મેં જ ગટ્ટુને રાખડી નહીં બાંધી, તેણે પણ મને બાંધી. શું? પણ તેવું કેમ ચિંકી? રાખડી તો ફક્ત બહેનો જ બાંધે ને? કારણ કે અમુક વખત હું પણ ગટ્ટુની રક્ષા કરું છું. થોડાક દિવસો પહેલા જ મેં ગટ્ટુને ડોગીથી બચાવ્યો હતો. અને યાદ છે જ્યારે બીમાર હોવાના કારણે તેનો હોમવર્ક બાકી રહી ગયો હતો, ત્યારે પણ મેં તેની મદદ કરી હતી. તો મેં મમ્મી પપ્પાને કીધું કે જો હું તેની રક્ષા કરું છું તો તેણે પણ તો મને રાખડી બાંધવી જોઈએ ને. હા ચિંકી, એકદમ સાચું કીધું તે. પણ તો ગટ્ટુએ મને પણ રાખડી બાંધવા જેવી હતી. હું પણ કેટલી વાર તને મેડમના લડવાથી બચાવું છું. રાખડી તો ભાઈ બહેનનો તહેવાર છે ને બંટી, તેથી ફક્ત ભાઈ અને બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે છે. પણ હું તને ફ્રેન્ડશિપ ડે પર ફ્રેન્ડશિપ બેલ્ટ તો બાંધું છું ને. હા, એ તો છે. બધા બાળકો હસે છે. ક્લાસમાં બધા ચિંકીની રાખડી જુએ છે અને તેના વખાણ કરે છે. ચિંકી પણ ગટ્ટુ સાથે રાખડી બંધાવીને ખૂબ ખુશ હોય છે.